જૂનાગઢ કેશોદ કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે। પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયાએ રાજીનામું દેતા કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું। અશ્વિનભાઈ ખટારિયાના કોંગ્રેસમાંથી રાજીનામાને લઈ સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે। આ અંગે મળતી માહિતી અનુસાર તાલુકા કોંગ્રેસ પ્રમુખ પદેથી દૂર કરાયાની નારાજગીને પગલે પ્રદેશ કોંગ્રેસ ડેલિગેટ અને પૂર્વ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અશ્વિનભાઈ ખટારિયાએ રાજીનામું આપ્યું। એટલું જ નહીં, મઢડા સોનલધામ ખાતે આવી શ્રી સોનલમાં જન્મ શતાબ્દી મહોત્સવમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આવ્યા ત્યારે પણ અવગણના કરવામાં આવી હતી। જે બધી વાતોને ધ્યાને રાખી અશ્વિનભાઈ ખટારિયાએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાનું સામે આવ્યું છે। મહત્વનું છે કે રાજીનામા બાદ કાર્યકર્તાઓ સાથે અશ્વિનભાઈ ખટારિયા બેઠક કરી ભાજપમાં જોડાવા અંગે નિર્ણય કરશે। હું અશ્વિન ખટારિયા આજ દિવસ સુધી હું પ્રદેશ કોંગ્રેસનો ડેલિગેટ હતો। આની પહેલાં હું તાલુકા કોંગ્રેસનો પ્રમુખ હતો અને અમે 2 પેઢી થયા સરપંચથી લઈ અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્ય તરીકે કોંગ્રેસની અંદર કામ કરેલ છે। પરંતુ ઘણા ટાઈમ થયા તાલુકા પંચાયતની ચૂંટણી ગઈ એ વખતે અમે સારામાં સારું પ્રદર્શન 9 તાલુકા જૂનાગઢ જિલ્લામાં 6 સીટ આવી, એમાંથી 2 સીટ અમે લેવા હતા। છતાં એ પછી મને તાલુકા કોંગ્રેસના પ્રમુખ તરીકે હટાવી દેવામાં આવ્યો, કારણ કે વિધાનસભાની ટિકિટ ચૂંટણી આવતી હતી એમાં ક્યાંક ને ક્યાંક પ્રબળ દાવેદાર તરીકે હું ઊભો થાઉં એનો કોઈ પણ રીતે મને હટાવી દેવામાં આવ્યો। એ પછી હમણાં શક્તિસિંહ ગોહિલ આવ્યા મઢડા, એ અમારી જિલ્લા પંચાયતની સીટ અમારી છે અને 20 વર્ષ થયા આવા ભાજપના જુવાળ વચ્ચે પણ અમે 4 ટર્મ થયા એ કોંગ્રેસની લઈ આવીએ છીએ। છતાં પણ મઢડા શક્તિસિંહ ગોહિલ આવ્યા તો અમને ત્યાં બોલાવવામાં પણ ન આવ્યા, એટલે ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર મને સાઇડલાઇન કરવામાં આવતા હતા અને એ કારણથી હું આજે રાજીનામું આપું છું। અશ્વિનભાઈ, ખાસ કરીને જૂનાગઢ જિલ્લાના પ્રવાસે અમિત શાહ આવનાર હોય ત્યારે અમુક લોકો ભાજપમાં ભળવાની પણ વાત આવી છે, ત્યારે આપ શું કહેશો? ભાજપમાં ભળશો કે? હવે 1 થી 2 દિવસમાં હું મારા કાર્યકરો કાયમી માટે જે અમારા ભેગા રહ્યા છે એની મિટિંગ બોલાવીશ અને સૌનો જે કાંઈ અભિપ્રાય છે એ પ્રમાણે અમે વિચારીને આગળનો પ્લાન બનાવશું। અનિરુદ્ધ બાબરિયા, CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।